સુરતમાં પનીર ચીઝ અને ઘીના નામે ચાલતી ભેળસેળનો ભાંડાફોડ થયો છે। સુરત મહાપાલિકાના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં 6 નમૂના અનસેફ જાહેર થયા। એનાલોગ પનીર ચીઝ અને ઘીના નમૂનાઓ ખાવા લાયક ન હોવાનું જાણવા મળ્યું છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 3 થી 15 નવેમ્બર દરમિયાન વિશેષ ડ્રાઈવ ચલાવી હતી, જેમાં મોટા પ્રમાણમાં ભેળસેળ સામે આવી। વર્ષા સોસાયટીની HL ફ્રોઝન ફૂડનું પ્રોસેસ્ડ એનાલોગ સીઝનું સેમ્પલ ફેલ ગયું છે, જ્યારે સાંઈધામ સોસાયટીની શિવ ધર્મરાજ ડેરીનો નોન બ્રાન્ડેડ ચીઝનું સેમ્પલ પણ ફેલ થયું। ઉધનાની SP માર્કેટિંગનું શ્રી વલ્લભ દેશી ઘી પણ અખાદ્ય જાહેર થયું, તો પરમાનંદ ઇન્ડસ્ટ્રીઝની જય ગાયત્રી ડેરીમાંથી લેવાયેલું ઘીનું સેમ્પલ પણ ફેલ થયું છે। આ તરફ નાનપુરાની ઇન્ડિયા ડેરીમાંથી લેવામાં આવેલા ઘીમાં પણ ભેળસેળ સામે આવી, તો મોટા વરાછાની ઘી પેલેસના ભેંસના ઘીનો નમૂનો પણ અનસેફ જાહેર થયો। આ તરફ સ્થળ પરથી 33 કિલો એનાલોગ ચીઝનો જથ્થો પણ મહાનગરપાલિકાએ સીઝ કર્યો છે। જથ્થાની કિંમત અંદાજિત 10,080 રૂપિયા ગણવામાં આવી। હવે અનસેફ જાહેર થયેલા સેમ્પલો અને મહાનગરપાલિકાએ કોર્ટમાં કેસ કરવાની સેમ્પલોની સામે મહાનગરપાલિકાએ કોર્ટમાં કેસ કરવાની તૈયારી શરૂ કરી છે। મહાનગરપાલિકાની કાર્યવાહીના પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સતત અમારા ડેપ્યુટી કમિશનર રિજનલ ઓફિસર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબે સીધા માર્ગદર્શનની સૂચના પ્રમાણે સુરત કોર્પોરેશન વિસ્તારમાંથી ઘી, પનીર અને ચીઝ બનાવતી સંસ્થાઓની તપાસણી કરી નમૂના લેવામાં આવેલા, જેમાં 6 નમૂના અનસેફ જાહેર થયા છે। હવે આગળ તેમની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવશે અને કામગીરી આગળ સુરત કોર્પોરેશનમાં રેસ્ટોરન્ટો, કેટરિંગવાળા એ બધાના રો મટીરિયલ તેમજ ચીઝનું પણ તપાસણી કરી નમૂના લેવામાં આવશે।